કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભેગા થયા છીએ અને જોવાનું છે સાથે મળીને ચેપ્ટર નંબર 8 તમને બધાને દેખાય છે, જેનું નામ છે ત્રિકોણમિતિનો પરિચય. મિત્રો તમને બધા જ ને આ જે ચેપ્ટર છે ને મિત્રો, આ ચેપ્ટર એ તમને તમારી સ્કૂલની અંદર શીખાશો અથવા તો તમે શીખા હોય અથવા તો નામ સાંભળીને જ આપણે તો પેલા બી જાય. આ ત્રિકોણમિતિમાં સાહેબ બોલું સાઇન કોસ ટેનમાં કઈ ખબર પડતી નથી, બરાબર, પણ બીવાની કે ગભરાવાની જરા પણ જરૂર નથી, કેમ કે આજે હું મિત્રો તમારી વચ્ચે લઈને આવી ગયો છું ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ, જે આપણે સરસ રીતે જોવાનો છે, જેનો પરિચયમાં છે મિત્રો કેવી કેવી વસ્તુ અને શું વસ્તુ આવશે. ચાલો મિત્રો, હવે આપણે શરૂઆતની અંદર એમાં આગળ વધીએ મિત્રો. સ્વાધ્યાય 8.1 આવશે, એમાં કેવા ટાઈપના દાખલા આવે છે જોજો. હું તમારી સામે એક વસ્તુ અહીંયા કરું છું, તમે ખાસ જોઈ લેજો. બધા જ ને ખબર છે આ કયો ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ A B અને C, જ્યાં અહીંયા મિત્રો કાટખૂણો બનતો હશે 90 અંશનો ખૂણો, બધાને ખબર છે મિત્રો. ચાલો હવે આપણે આમાં જોવાનું છે ને મિત્રો, એ કઈ કઈ વસ્તુનું જોવાની છે આપણે. પેલું આવશે મિત્રો સાઇન થીટા, બીજા નંબર ઉપર આવશે મિત્રો કોસ થીટા, ત્રીજા નંબર ઉપર આવશે મિત્રો ટેન થીટા, પછી આવશે કોસેક, સેક એન્ડ કોટ થીટા, કોટ થીટા. તમને સાહેબ પ્રશ્ન થાય આ શું છે, કેવી રીતના છે, ઉપાધિ કરતા નહીં. કાટકોણ ત્રિકોણ આખા ચેપ્ટરમાં કાટકોણ ત્રિકોણની વાત કરવાના છે, કાટકોણ ત્રિકોણો, બરાબર. ચાલો મિત્રો જોજો ખાસ, એક પછી એક સરસ રીતે કહું છું મિત્રો. આ સાઇન છે ને, સાઇન કોસ ટેન ત્રણેય બાપુજી છે. બાપુજી એટલે કે પપ્પા છે તો મિત્રો, અને પાછળના ત્રણેય દીકરા છે. હવે કોણ કોનો દીકરો છે મિત્રો? સાઇન નો દીકરો કોસેક છે, કોસ નો દીકરો સેક છે અને ટેન નો દીકરો કોટ છે, બરાબર. કોટ છે, શિયાળાની સિઝન હોય કોટ પહેરતા હોય ને, કોટની વાત કરી છે. હવે સાહેબ પ્રશ્ન આપણને થાય કે આ સાઇન થીટા કોસ થીટા એટલે મિત્ર શું આવશે? ખૂણો. ખૂણો ખૂણો અહીંયા બે જગ્યાએ બને છે, આ જગ્યાએ પણ બને છે ને આ જગ્યાએ પણ બને છે. જો મિત્રો હવે મારે ખૂણો મિત્રો આ જગ્યાએ જે છે લાલ કલરનો જે તમને નિશાન દેખાય છે મિત્રો, અહીંથી મારે જો જોવાની શરૂઆત કરવી હોય તો સાઇન થીટા એટલે શું થશે મિત્રો? યાદ રાખવાનું ખાસ, સામેની બાજુ સાબા એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ થીટા એટલે મિત્રો થશે પાસેની બાજુ ના છેદમાં કર્ણ. અને ટેન થીટા એટલે એવું થશે મિત્રો, પહેલા તો સાઇન થીટાના જ છેદમાં કોસ થીટા, એટલે કે સાબાના છેદમાં કર્ણ ના છેદમાં પાબાના છેદમાં કર્ણ, જેમાં કર્ણ ઉડી જશે એટલે કે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ છે મિત્રો એવું વધશે. હવે પ્રશ્ન થાય કોણ સામે ને ક્યાં પાસે? જો મિત્રો ખાસ અહીંયા જે મિત્રો દેખાય છે, હું અહીંથી ઉભો હોય તો આની સામે કોણ થાય સાહેબ? આ મારી સામેની બાજુ થાય તો સાહેબ બાજુમાં પાસે કોણ દેખાય? તો કે આ પાસેની બાજુ થાય. આ તો કર્ણ મારા માટે ફિક્સ જ છે. અહીંથી જો તો આ સામેની બાજુ, આ મારી બાજુમાં થાય એટલે કે પાસેની બાજુ, બરાબર. તમે અહીંયા જોઈ લો મિત્રો, જો તરત ખબર પડી જશે. આ બોર્ડ છે ને, અહીંથી આખી એક લીટી આ બોર્ડમાં જતી હશે આખી જગ્યાએ, બરોબર. અહીંયા 90 અંશનો ખૂણો છે. હું અહીંથી ઉભા જોતો હોય તો મને ઓલી સામેનો બોર્ડનો લીટો દેખાય, એટલે સામેની બાજુ, આ મારી પાસેની બાજુ થાય, ભૂલતા નહીં. પણ મિત્રો જ્યારે ઉપરથી જો આ જગ્યાએથી જોઉં ત્યારે આ સામેની બાજુ બની જાય ને આ કેવી બની જાય? પાસેની બાજુ. કર્ણ તો એની જગ્યાએ જ રહેશે. ચાલો, સામેની બાજુ છેદમાં કર્ણ કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ ટેન થીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. હવે મિત્રો દીકરા છે ને, દીકરા એ પપ્પાના કેવા હશે? ઊંધા, એટલે કે મિત્રો વચના છેદમાં સાઇન થીટા, એટલે કે આને ઊંધા લખી નાખવાના. કર્ણ ભાઈ ઉપર આવશે અને સામેની બાજુ મિત્રો ક્યાં આવશે? સામેની બાજુ છે નીચે આવશે. મિત્રો સેક થીટા એટલે શું થશે? કોસનો છોકરો છે એટલે કે એકના છેદમાં કોસ થીટા. પપ્પા ઉપર વહી ગયા, સોરી પપ્પા નીચે છે એટલે કે કર્ણ ઉપર વહી જશે મિત્રો, ઊંધા કરી દેવાના. કેવા? આ પેન બાપુજી છે તો છોકરા કેવા થઈ જાય મિત્રો? ઊંધા, ભૂલતા નહીં. કર્ણના છેદમાં પાસેની બાજુ. પછી મિત્રો કોટ થીટા એટલે કે એકના છેદમાં ટેન થીટા, એટલે કે મિત્રો પાસેની બાજુ છેદમાં પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ખાસ આને આટલું જ સમજવાની રમત છે. આટલું સમજાઈ ગયું ને મિત્રો એટલે તમારું કામ થઈ ગયું પૂરું. આપણે આની જ રમત રમવાની છે અત્યારે. ચાલો મિત્રો આપણે આગળ રમત રમવા માંડીએ. ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે. પહેલા તો ત્રિકોણ બનાવી દો ભાઈ. પહેલું શું બનાવવાનું છે? આ ત્રિકોણ બની ગયો એ બી સી. બી કાટખૂણો છે. એબી નું માપ કેટલું કીધું છે? 24 છે. બીસી નું માપ 7 છે. તો અહીંયા કેટલું થશે? બરાબર. ચાલો નીચેના ગુણોત્તર આપણને શોધવાના છે. સાઇન અને કોસ એ, સાઇન સી અને કોસ સી. ખાસ જોજો, પેલા વેલા છે ને પાયથાગોરસનો કાટકોણ ત્રિકોણ છે એટલે આપણને બધાને શરૂઆતમાં ખબર છે કે સૂત્ર શું આવશે મિત્રો? એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ, એટલે કે કર્ણનો વર્ગ. બાજુ કેટલી છે? 24 છે.
એનો વર્ગ વત્તા આવશે 7 નો વર્ગ બરાબર અહીંયા કેટલો આવશે મિત્રો 80 નો વર્ગ. મિત્રો આ બેના વર્ગોનો સરવાળો થશે મિત્રો 625 થશે એટલે કે 80 નો વર્ગ આવશે. મારે ખાલી 80 જોતું એટલે કે મિત્રો 25 આવશે. આનું માપ 25 આવશે. હવે અહીંયા જોવો ભાઈ પેલું શું ગોતવું છે આની અંદર sin a એટલે કે એ બાજુથી જોવાનું. અહીંયા જે વ્યક્તિ હોય ને અહીંયાથી આપણે જોવાનું. અહીંથી જો એટલે sin એટલે સામેની બાજુ 7 છેદમાં કર્ણ કેટલા છે મિત્રો 25. એમાં બીજું છે cos a. આ cos a અહીંથી જ cos એટલે પાસેની બાજુ 24 છેદમાં કર્ણ કેટલા છે 25. ચાલો એકનો વહીવટ પતાવ્યો. હવે ડબલ આઈ જોઈ લઈએ, બીજાનો વહીવટ જોઈ લઈએ. sin c મિત્રો અહીંથી જોવાની વાત કરી. બીજી વખતમાં c જગ્યાએથી જોવાની વાત કરી. અહીંથી જોવો એટલે સામે થાય. સામે કોણ છે પહેલા લખી નાખું મિત્રો sin c બરાબર સામે 24 દેખાય છે છેદમાં કર્ણ કેટલા દેખાય છે મિત્રો 25 અને cos c છે એટલે અહીંયાથી જ પાછું જોવાનું છે. cos c બરાબર પાછળની બાજુ એટલે કે 7 ના છેદમાં કર્ણ થઈ ગયા 25. આપણે જવાબ આપણે ગોતી દીધા. બરાબર આગળ વધીએ મિત્રો. આકૃતિમાં આપણને આપ્યું છે જો મિત્રો આ 12 છે અને આ 13 છે બરાબર. તો આપણને એક વસ્તુ ખબર પડી જાય કે કાટકોણ ત્રિકોણનો તમે ઉપયોગ કરશો મિત્રો આની અંદર હમણાં જ મેં કીધું હતું બરાબર. એટલે તમને આ 5 કિંમત મળશે કેમ કે 13 નો વર્ગ 169 થશે અને 12 નો વર્ગ 144 થશે. એમાંથી 25 બહાર નીકળશે. 25 નું વર્ગમૂળ તમારા માટે 5 થઈ જશે બરાબર. ચાલો tan p tan એટલે મિત્રો અહીંથી જોવાનું છે p ની વાત કરી છે બરાબર. tan p એટલે શું થાય મિત્રો કે પેલા લખી દઈએ આપણે. ચાલો tan p બરાબર tan એટલે શું થાય મિત્રો સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. તો મિત્રો સામે કોણ દેખાય અહીંથી જોવામાં સામે અહીંયા દેખાય 5 અડે 5 ના છેદમાં પાસેની બાજુ બાજુમાં એટલે કે 12. મિત્રો હવે અહીંયા લખી દઈએ આપણે કોટ r જગ્યા છે r જગ્યા. પેલા તો કોટ નું સૂત્ર શું થાય પાસેની બાજુ ના છેદમાં સામેની બાજુ બરાબર. અહીંથી જોવામાં પાસેની બાજુ કોણ થાય 5 ના છેદમાં સામેની બાજુ થશે 12. ચાલો રેડી. હવે માઇનસ કરવાના છે કે ભાઈ tan p માઇનસ કોટ r. આની કિંમત હતી 5 ના છેદમાં 12 માઇનસ અહીંયા પણ મળ્યા આપણે 5 ના છેદમાં 12. આ બધું સાહેબ વહીવટ પતે એટલે કે 0 કિંમત આપણને મળે. સસ્તામાં પતી ગયું બરાબર, ભૂલતા નહીં. ચાલો મિત્રો આગળ વધીએ. sin a બરાબર 3 ના છેદમાં 4 હોય. મિત્રો પહેલા તો आंख बंद करें काटकोण त्रिकोण ए, इसका नाम बी और ये आ गया सी. चलो ए जगह जोता ऊपर 3 એટલે કે સામેની બાજુ અને નીચે 4 એટલે કે કર્ણ છે ઈ અહીંયા આવી ગયો. આવું જ્યારે તમને મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડની એક્ઝામ માટેનો દાખલો છે. તમને 2 માર્કની અંદર આવી વસ્તુ પૂછવામાં આવશે. sin એટલે ઉપર સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો હવે આ કિંમત ગોતવી હશે મિત્રો તો તમને કેટલી કિંમત મળશે અત્યારે? આની જે કિંમત છે એ 3 4 પાયથાગોરસની મદદથી ચોકે 16 અને એમાંથી 3 તેરી 9 બાદ કરશું 16 માંથી 9 જશે એટલે કે મિત્રો કેટલા વધશે પાછળ જવાબ? 5 જવાબ છે એ સોરી 16 માંથી તમારે 9 કાઢવાના છે. 9 6 ને 7 જવાબ મળશે એટલે કે વર્ગમૂળ 7 તમારી કિંમત છે એ મળશે. હવે cos a ગોતવાનો છે. અહીંથી જોવો એટલે cos કોને કહેવાય સાહેબ? cos a બરાબર cos એટલે પહેલા તો કોણ થાય મિત્રો? પાસેની બાજુ ના છેદમાં કર્ણ. એ જગ્યાએથી જોવામાંથી પાસેની બાજુ કઈ છે? વર્ગમૂળ 7 ના છેદમાં કર્ણ 4 છે. બાજુમાં કીધું છે tan a એ નામના ખૂણાથી જોવાનું છે એટલે સામેની બાજુ 3 થાય ના છેદમાં પાસેની બાજુ વર્ગમૂળ 7 થાય. આપણે કિંમત ગોતી દીધી છે બરાબર. કાંઈ આમાં હતું નહીં. પાયથાગોરસ આવડી ગયો એટલે સાહેબ જીતી ગયા તમે. ચાલો અહીંયા આપણને કીધું છે કે ઉભા રહ્યો. આપણે પહેલા તો નિયમ પ્રમાણે શું કરશે મિત્રો? સૌપ્રથમ કામ ચાલો સૌપ્રથમ મિત્રો કામ કરી નાખીએ આપણે કે આંખ બંધ કરીને પહેલા તો પાયથાગોરસનો ત્રિકોણ a b or c. ચાલો એમાંથી એ ખૂણો છે ને એ ખૂણો બરાબર ત્યાંથી જોવાનું છે. તો આ 15 છે ને પેલા 15 બાજુમાં કોની નીચે આવતા રહેશે સાહેબ? 8 ની નીચે 15 ઉભા થઈને ગુણાકારમાંથી ભાગાકારમાં. કોટ એટલે શું થાય? પાસેની બાજુ ના છેદમાં સામેની બાજુ. આ પાસેની બાજુ આ થઈ ગઈ સામેની બાજુ એટલે કે મિત્રો 8 અને 15 છે 88 64 થશે. 15 15 225 થશે. એ બેનો સરવાળો કરશો એટલે વર્ગમૂળ છે 17 નું વર્ગમૂળ આવશે બરાબર. 17 નો વર્ગ આવશે અને વર્ગમૂળ 17 આપણને મળશે બરાબર. ચાલો sin a ગોતવા છે. કેવા ગોતવા છે? sin a એ જગ્યાએથી જોવાનું છે. અહીંથી જોવાનું સામે કોણ દેખાય છે? 15 ના છેદમાં કર્ણ કેટલા છે? 17. બીજું કીધું છે sec a. sec સાહેબ કોનો છોકરો છે? 1 ના છેદમાં cos નો છોકરો છે. એટલે કે સાહેબ શું થાય? કર્ણ ઉપર આવે. કર્ણ કેટલો છે? ઉપર આવ્યો અને પાસેની બાજુ ક્યાં ગઈ સાહેબ? એથી જોવામાં નીચે આવતી રહી બરાબર. મને મારા 2 જવાબ છે સરસ રીતે મળી ગયા છે. મિત્રો આગળ વધીએ.
જો sec થીટા બરાબર 13/12 હોય, પહેલા આપણે પાયથાગોરસનો આંખ બંધ કરીને કાટકોણ ત્રિકોણ A B or C બરાબર. ચાલો થીટામાંથી આપણે ગમે જગ્યાથી માની લો મારે અહીંથી જવું છે, ચાલો બરાબર. તો sec એટલે શું થાય મિત્રો? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો આપણને ખબર છે કે 169 માંથી 144 બહાર કાઢીએ એટલે 25 મળશે. 25 નું વર્ગમૂળ 5 મળે. 5 12 13 ની ત્રિપુટી છે બરાબર. ચાલો ત્રિકોણમિતિના બધા ગુણોત્તર ગોતવાના છે. sin થીટા, cos થીટા, tan થીટા, cosec થીટા, sec થીટા એન્ડ cot થીટા, આ બધાય ગોતવાના છે. જોજો સસ્તામાં કેમ પતે, જોતા જાજો, રિવિઝન થશે, જોજો ભૂલતા નહીં. અહીંથી જોવાનું છે કેમ કે અહીંયા આપણે ધાર્યું છે પહેલેથી બરાબર. અહીંયા થીટા હતો એટલે માની લો કે અહીંયા સી છે તો બધે સી થીટા હશે. અહીંથી જોવામાં સામે કોણ થાય? 5 છેદમાં કર્ણ થાય 13, પાસે કોણ થાય? 12 છેદમાં કર્ણ થાય 13. tan એટલે સામેની બાજુ, 5 ના છેદમાં પાસેની બાજુ એટલે કે 12. કોસેક એટલે ઊંધું કરી નાખો. જો 13 ના છેદમાં 5, 12 ના છેદમાં 13, સોરી 13 ના છેદમાં 12 આવશો મિત્રો, કેમ કે અહીંયા તૈયાર જ આપ્યું છે આપણને, છતાં આપણે આપણાથી ઝડપમાં ભૂલ થઈ ગઈ. 13 ના છેદમાં 12 અને tan એટલે કે મિત્રો 12 ના છેદમાં 5 જવાબ આવશે. ત્રિકોણમિતિના બધા ગુણોત્તર સરસરાટ ગોતી દીધા છે. ચાલો મિત્રો આગળ એક દાખલો કીધો છે કે કોટ થીટા બરાબર 7/8 હોય. હવે કોટ થીટા છે, કોટ એટલે શું થાય મિત્રો? કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. અહીંથી મારે જોવું છે એ નામના ખૂણાથી આ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. 7 7 49 88 64 ભેગા કરશો એટલે વર્ગ 113 મળશે. 113 નું વર્ગમૂળ નીકળતું નથી બરાબર. ચાલો પહેલો પ્રશ્ન છે 1 + sin થીટા 1 - cos થીટા. પેલા બધી જગ્યાએ કિંમત મૂકી દીધી બરાબર. ચાલો આપણને ખબર છે કે a + b a minus b, a વત્તા b, a minus b. સૂત્ર શું થાય મિત્રો? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. 9મા ધોરણના નિત્ય સમ છે બરાબર, ભૂલતા નહીં. ચાલો 1 નો વર્ગ 1 અને 8 ના છેદમાં વર્ગમૂળ 13 એટલે એનો સાહેબ વહીવટ પતાવ્યો. 1 નો વર્ગ 1 થાય, 8 નો વર્ગ 64, છાપરું બગડો ઉડે એટલે તે 113 આવ્યા. 1 માઇનસ 49 ના છેદમાં 113. હવે 113 એકા 113 થશે, એમાંથી 64 કાઢશો એટલે 49 વધશે, નીચે 113. ભાગાકારને આપણે ઉપર લઈ ગયા, આ ભાગાકારમાં કિંમત ગુણાકારમાં. 113 છેદનો છેદ અંશમાં આવી ગયો, અંશનો છેદ ક્યાં આવતો રહ્યો? 64 નીચે. આ 113 ઉડી ગયા, 49 ના છેદમાં 64 જવાબ આવ્યો. બીજું બોલ્યા હતા કોટ વર્ગ થીટા, આનો વર્ગ કરી નાખો. 7 7 49 ને 8 8 64 જવાબ મિત્રો આપણે સરળતાથી મળી જાય. ચાલો આ મિત્રો આપણે કહેવાનું છે કે આના બરાબર સામસામે આવું થશે કે નહીં થાય બરાબર. સૌ પ્રથમ પેલું કામ કરીએ કે પાયથાગોરસનો કાટકોણ ત્રિકોણ એટલે કે ABC. ચાલો A થી જોવાનું છે એટલે A આ 3 ઊભા થઈને આની નીચે આવતા રહેશે એટલે મને આખે ચોખ્ખે ચોખ્ખું મળી ગયું. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ 3 4 હશે, 4 ને 3 7 થશે, ચોખ્ખે ચોખ્ખે 16 અને 3 તેરી 9, 16 ને 9 કેટલા થશે મિત્રો? 3 4 5 ની ત્રિપુટી છે. હચે એ તો આપણે મગજમાંથી નીકળી ગયું. 3 4 5. ચાલો હવે જોઈએ છે 1 માઇનસ, પેલા તો tan થીટા એટલે શું થાય? સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એનો વર્ગ ના છેદમાં સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સાહેબ ડાબી બાજુને સરખાવી દઉં, અહીંયા જમણી બાજુને ભેગે ભેગે સરખાવી દઉં. કોસ એટલે શું થશે મિત્રો? કોસ નો વર્ગ કરવો છે. પેલા કોસ એટલે કે પાસેની બાજુ ના છેદમાં કર્ણ માઇનસ સામેની બાજુ એટલે કે 3 ના છેદમાં 5 એની ઉપર વર્ગ બરાબર. ચાલો જો લખીને તૈયાર આપ્યું છે, નવું કાંઈ કર્યું નથી બરાબર, ભૂલતા નહીં. ચાલો 1 માઇનસ 3 તેરી 9 ચોકે ચોકે 16, 1 વત્તા 3 તેરી 9 ચોકે ચોકે 16, 16 એકા શું થઈ જશે મિત્રો? 16 એકા 16 માઇનસ ચોકે ચોકે 16 એકા 16 ને છેદમાં 9 ના છેદમાં 16, ના છેદમાં 16 એકા 16 વત્તા 9 ના છેદમાં 16, 16 ઉડી ગયા એટલે મિત્રો આ બાજુ આપણને કેવી કિંમત મળશે? આ બાજુ 16 માંથી 9 જશે એટલે કેટલા વધશે મિત્રો? 6 ને 1 7, 7 વધશે. ના છેદમાં 16 ને 9 કેટલા થશે? 9 ને 6 25 એટલે કે મિત્રો 25 આવશે. 7 ના છેદમાં 25 જવાબ આવ્યો. હાલો અહીં જોઈ લઈ. ચોકે ચોકે 16 25 25 3 તેરી 9 25 25 25 કોમન છે કેમ કે છેદ સરખો એટલે કોમન. 16 માંથી 9 જશે એટલે મિત્રો 7 જવાબ મળશે બરાબર. ચાલો આપણો જવાબ કેવો આવ્યો છે? સામ સામે સરખું આવ્યું છે. તો છે કે નહીં? તો કહેવાનું સાહેબ છે. નહીં ની તો વાત છે ને. હામે કેવું આવ્યું? આ અને આ બે જે ડાબા જમણા બે બાજુ કેવી આવી? સરખી આવી બરાબર, ખબર પડી જાય. ચાલો મિત્રો આગળ ત્રિકોણ ABC માં બી કાટખૂણો છે તો tan A બરાબર 1 ના છેદમાં વર્ગમૂળ 3 હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધવાના છે મિત્રો. ચાલો આપણને ખબર છે કે tan એટલે શું થાય મિત્રો? ક્યાંથી જોવાનું? એ જગ્યાએથી સામેની બાજુ છેદમાં
પાસેની બાજુ, બરાબર. ને અહીંયા આપણને 3 નો વર્ગમૂળ 3 છે, આવી રીતના થશે. વર્ગમૂળ 3 નો વર્ગ વત્તા 1 નો વર્ગ બરાબર 80 નો વર્ગ. અહીંયા 3 આખા મળશે, 1 મળશે ને 80 નો વર્ગ મળશે, અહીંયા 4 મળશે બરાબર 80 નો વર્ગ. ખાલી 80 જોતું એટલે કે મિત્રો 2 જવાબ મળશે, બરાબર. 2 આવ્યા. ચાલો જોજો ખાસ પેલું કે sin a ગુણ્યા cos c વત્તા cos a ગુણ્યા sin c. ચાલો sin a એટલે શું થાય મિત્રો? 1 ના છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા cos c, અહીંથી c જોવાનો છે એટલે કે પાસેની બાજુના છેદમાં શું આવશે મિત્રો? 1 ના છેદમાં આપણે ભૂલ કરી ગયા છીએ. જોજો મિત્રો ફરીથી એક વખત sin a એટલે શું થશે? સામેની બાજુ ના છેદમાં કર્ણ ગુણ્યા cos એટલે શું થશે મિત્રો? c જગ્યાએથી જોવાથી પાસેની બાજુ ના છેદમાં કર્ણ વત્તા cos a, અહીંથી cos a જોવાનો છે એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ ગુણ્યા sin c, અહીંથી જોવામાં સામેની બાજુ ના છેદમાં કર્ણ. 1 ના છેદમાં 2 એટલે મિત્રો 1 ના છેદમાં 2 ગુણ્યા 2 4 વત્તા છાપરું ઉડીને તગડો વધ્યા 2 ગુણ્યા 2 4 થઈ ગયા. 4 એક વખત છે, 3 ને 1 4 થઈ જાય. 4 ના છેદમાં 4 એટલે એક જવાબ મળી ગયો. આવું મિત્રો બાજુમાં જોઈ લે. ચાલો cos a ગુણ્યા cos c માઇનસ sin a ગુણ્યા sin c. ચાલો cos a ની કિંમત આપણને ખબર છે. cos a જ આપણે હમણાં ગોત્યું હતું, વર્ગમૂળ 3 ના છેદમાં 2 ગુણ્યા cos c કેટલું હતું? 1 ના છેદમાં 2 માઇનસ sin a કેટલું હતું? 1 ના છેદમાં 2 ગુણ્યા અહીંયા કેટલું હતું? વર્ગમૂળ 3 ના છેદમાં 2. ચાલો વર્ગમૂળ 3 ના છેદમાં 4 માઇનસ 3 એકા વર્ગમૂળ 3 ના છેદમાં 4, બે હરખા નીકળી જાય એટલે જવાબ કેટલો મળશે મિત્રો? 0 જવાબ છે એ મળશે. આગળ વધીએ મિત્રો. ચાલો ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે PR વત્તા QR બરાબર 25 થશે. PR અને QR બે ભેગા થાય તો 25 થાય. માની લો કે આ x કિંમત હોય તો 25 માઇનસ x થાય, આ તો 5 તૈયાર છે. આખું સૂત્ર મૂક્યું એટલે સાહેબ મને x ની કિંમત 12 મળી, 25 માંથી 12 ગયા એટલે 13 મળ્યા. 5 12 13 ની ત્રિપુટી મળી. તો sin p જોવાનો છે. આ સાહેબ sin થઈ ગયો p, અહીંથી જોવામાં આ સામેની બાજુ ના છેદમાં કર્ણ એટલે 13 અને બીજું કીધું છે સર cos p એટલે કે પાસેની બાજુ ના છેદમાં કેટલા થઈ ગયા? કર્ણ આવી ગયો. સોરી કર્ણ 13 છે ભાઈ, આ કર્ણ 13 આપણો, બરાબર. ચાલો જવાબ ખબર પડી જાય. લાંબુ નતું પણ આમાં સમજવાની વાત શું હતી મિત્રો કે PR વત્તા QR 25 છે. PR વત્તા QR આને x ધારી લઈ તો 25 માઇનસ જ x થાય ફરજિયાત. પછી આપણે પાયથાગોરસનું સૂત્ર મૂક્યું, નિત્યસમથી સોલ્વ કર્યું, x બરાબર આપણને કેટલો જવાબ મળ્યો? 12 જવાબ મળી ગયો. ચાલો મિત્રો આગળ વધીએ. વિધાનો સાચા છે કે ખોટા? tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. tan a નું મૂલ્ય છે હંમેશા 1 કરતા ઓછું, એવું સાચી વાત છે? ના સાહેબ ખોટી વાત છે, બરાબર. ઈ વાત કેવી છે? તદ્દન ખોટી વાત છે. બીજું થીટા a માપવાળા કોઈ ખૂણા માટે sec a બરાબર 12/5 થાય. તો આ વાત કેવી છે મિત્રો? સત્ય છે. કેમ કે 5 12 13 ની ત્રિપુટી લખો તો sec છે, ઉભા રહેજો ભાઈ, sec a માટે કીધું છે 12/5 શક્ય છે. એકવાર જો તમને દેખાડ દઉં, આ માની લ્યો, બરાબર. sec એટલે શું થશે મિત્રો? ક્યાં ગયા sec? અહીંયા a કઈ આપણે a b અને c. sec એટલે શું થશે મિત્રો? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો 5 12 છે મિત્રો, બરાબર. તો આપણને વર્ગમૂળમાં કિંમત મળશે. આની કિંમત શક્ય છે, વાંધો આવે એમ નથી. ખૂણા a ના કોસેન્ટ માટે સંક્ષિપ્તમાં cos a લખાય ના, કોસેન્ટ ને કોસેક થીટા કહેવાય. એટલે ચોખ્ખી ના પાડી દીધી. કોટ અને એનો ગુણાકાર હંમેશા કોટ એ થાય ના, એવું ફરજિયાત હોતું નથી. કેમ કે કોટ એ અલગ હોય ને એનો ગુણાકાર છે એ પણ કેવું થતું હશે મિત્રો? અલગ થતું હશે. થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે હંમેશા sin થીટા બરાબર 4/3 શક્ય છે. સાહેબ sin થીટા નું મૂલ્ય છે ને મિત્રો, એ કોઈ દિવસ 4/3 કે એવું કઈ શક્ય આવતું નથી. એનું કારણ છે કેમ કે અંશ મોટો ને છેદ નાનો છે, એ વસ્તુ મિત્રો શક્ય નથી, બરાબર. ચાલો મિત્રો સરસ રીતે આપણે આખું સ્વાધ્યાય જોયું, બરાબર. એક ખાસ sin cos tan cosec sec cot કોન sin cos tan કહેવાય. તમે વિડીયોમાં જોઈ લીધું છે. હજી પણ મિત્રો કોઈને એવું લાગે તો ફરીથી વારંવાર આ કન્સેપ્ટ એકદમ પાકો કરાય. આના રોકડા માર્ક બોર્ડ એક્ઝામમાં મળશે મિત્રો. આના પછીનો કન્સેપ્ટ આવશે મિત્રો, એ આવવાનું છે sin cos θ ની વેલ્યુ આવશે, એટલે કે કિંમત વાળી વાત આવશે. કિંમત વાળી વાત છે મિત્રો, આપણે આના પછીના વિડીયોમાં જોશું. ત્યાં સુધી મિત્રો આપણી આ ચેનલને લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ અને આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.